આગળ વાત કરીએ એડવોકેટ જાવેદ અલી બલોચે જિલ્લા કલેક્ટર અને નાયબ વન સંરક્ષણ ડીસીએફને લેખિતમાં અરજી કરી સનસનીખેજ ખુલાસો કર્યો છે। વકીલે પુરાવા સાથે જણાવ્યું કે કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચેના ટાઈગર કોરિડોરમાં રાત્રિના સમયે રેતી ભરેલા ડમ્પરો કોઈ પણ રોકટોક વગર પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે। આ વિસ્તારમાં કોઈ અધિકૃત રેતીની લીઝ ન હોવા છતાં સેંકડો ડમ્પરોની અવરજવર ગેરકાયદેસર રેતી ચોરી તરફ ઇશારો કરે છે। ડમ્પરોની તેજ હેડલાઇટ્સ અને બેફામ ગતિને કારણે રાષ્ટ્રીય પ્રાણી વાઘ કોઈપણ સમય અડફેટે આવી શકે છે, જે તેના માટે જીવલેણ સાબિત થશે। એડવોકેટ બલોચે તંત્રને ચેતવણી આપી છે। વન્યજીવોની રક્ષા કરવી એ આપણી નૈતિક અને કાયદાકીય ફરજ છે। તેમણે માંગણી કરી છે કે આ માર્ગ પર રાત્રિએ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ગેરકાયદેસર દોડતા ડમ્પરો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી કડક કાર્યવાહી કરવામાં આવે। તો આ સંદર્ભે વન વિભાગ તરફથી જણાવાયું છે કે વાઘ સામે જોખમની આ સ્થિતિથી વાકેફ છે અને આ બાબતે સ્ટેટ R&B અને ખાણ ખનીજ વિભાગને જરૂરિયાત કાર્યવાહી કરવા પણ જણાવેલું છે। આજે લગભગ 40 વર્ષ પછી ગુજરાતમાં વાઘની હાજરી જોવા મળી છે અને છોટાઉદેપુર તેમજ દાહોદ વિસ્તારમાં વાઘની અવરજવર જોવા મળી છે। પરંતુ ખૂબ જ દુઃખની બાબત એ છે કે જ્યારે વાઘનો જે મેઇન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25 થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સંપળાયેલા છે અને ત્યાં 25 થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેઇન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે। અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ ડીએફઓ સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે, જે બાબતે કલેક્ટર સાહેબ અને ડીએફઓ સાહેબ યોગ્ય પગલાં લે તેવી મારી લાગણી છે। जो इश्यू है कल मीडिया में रेज हुआ है उससे पहले ही हम थोड़ा अवगत हैं, क्योंकि हमको ये पता है कि यहाँ पर टाइगर का इस एरिया में आवर जावर है। स्पेशली जो केवड़ी वाले रोड है उस पर टाइगर है जो क्रॉस करता रहता है। तो इसके लिए हम पहले से ही बाकी जो डिपार्टमेंट है स्पेशली जो R&B डिपार्टमेंट है उसके टच में है। उनके साथ हमने कोऑर्डिनेशन में ये उनसे डिमांड की है कि वो वहाँ पे साइन बोर्ड अथवा जो स्पीड ब्रेकर है वो लगाएं। इसके लिए वो एग्री हैं। इसके साथ ही जो माइनिंग और जियोलॉजिस्ट डिपार्टमेंट है तो उनको भी हमने लेटर लिख के अवगत कराया है कि वो भी जो इलीगल तरीके से और स्पीड करके जो माइनिंग का मेटेरियल लेके जा रहे हैं उन पे कंट्रोल करें।